તો જે લોકો બેન્કિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે બહુ જ મોટા સમાચાર છે. આઈબીપીએસે 2026-27 માટેનું એમનું ટેન્ટેટિવ કેલેન્ડર એટલે કે કામચલાઉ કેલેન્ડર બહાર પાડી દીધું છે. સમજી લો કે આ એક એવો રોડમેપ છે જે તૈયારીને એકદમ સાચી દિશા આપશે. તો ચાલો આની એક એક વિગતને આપણે બારીકાઈથી સમજીએ. જો સૌથી પહેલાં તો એક વાત એકદમ સ્પષ્ટ કરી લઈએ. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ સીધી આઈબીપીએસની ઓફિશિયલ જાહેરાતમાંથી જ છે. મતલબ કે આ કોઈ અટકળ કે પછી કોઈ અફવા નથી. એટલે આના પર પૂરેપૂરો ભરોસો રાખી શકાય છે. તો સવાલ એ છે કે શું 2026-27માં બેન્કિંગ ક્ષેત્રે જોડાવાનો પ્લાન છે? જો જવાબ હામાં હોય તો પછી આ કેલેન્ડરને બરાબર સમજવું એ જ તૈયારીનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. કારણ કે આનાથી આખી સફરનો રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં જાહેર ક્ષેત્રની બેન્કો એટલે કે પીએસબી પરીક્ષાઓની વાત કરીશું. પછી આરઆરબી એટલે કે ગ્રામીણ બેન્કોની પરીક્ષાઓ પર નજર નાખીશું. ત્યાર પછી અરજી કેવી રીતે કરવી એની ચેકલિસ્ટ જોઈશું અને છેલ્લે આ બધું જાણ્યા પછી આગળ શું કરવાનું છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, જાહેર ક્ષેત્રની બેન્કો, જેને આપણે પીએસબી તરીકે પણ ઓળખીએ છીએ. આની અંદર પીઓ/એમટી, સ્પેશિયલિસ્ટ ઓફિસર્સ અને કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ જેવી ઘણી મહત્વની પોસ્ટ માટેની પરીક્ષાઓ લેવાય છે. ઓકે, તો આ રહી એ બધી જ અગત્યની તારીખો. ધ્યાનથી જોજો. પ્રોબેશનરી ઓફિસર્સ એટલે કે પીઓ/એમટી માટે પ્રિલિમ્સ પરીક્ષા 22 અને 23 ઓગસ્ટે છે અને એની મેઇન પરીક્ષા 4 ઓક્ટોબરે. પછી આવે છે સ્પેશિયલિસ્ટ ઓફિસર્સ. એમની પ્રિલિમ્સ 29 ઓગસ્ટે અને મેઇન્સ 1 નવેમ્બરે. અને છેલ્લે કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ માટે પ્રિલિમ્સ 10 અને 11 ઓક્ટોબરે છે અને એમની મેઇન્સ પરીક્ષા છેક 27 ડિસેમ્બરે લેવાશે. તો આનો મતલબ શું થયો? સીધી વાત છે. ઓગસ્ટથી લઈને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો પીએસબી પરીક્ષાઓથી એકદમ ભરચક રહેવાનો છે. પરીક્ષાની આખી સિઝન ઓગસ્ટમાં શરૂ થશે અને ડિસેમ્બરમાં પૂરી થશે. એટલે કે આ 5 મહિના તૈયારી અને પરીક્ષાઓ માટે બહુ જ ક્રુશિયલ રહેશે. ચાલો, પીએસબીની વાત તો થઈ ગઈ. હવે આપણે ફોકસ કરીએ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે કે આરઆરબીઝ પર. આમાં મુખ્યત્વે ઓફિસર સ્કેલ અને ઓફિસ આસિસ્ટન્ટ્સની જગ્યાઓ માટે પરીક્ષાઓ લેવામાં આવે છે. હવે આરઆરબીની તારીખો પર ધ્યાન આપજો. ઓફિસર સ્કેલ આઈ માટે પ્રિલિમ્સ 21 અને 22 નવેમ્બરે છે, પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ઓફિસર સ્કેલ 2 અને 3 માટે કોઈ પ્રિલિમ્સ પરીક્ષા જ નથી. સીધી એક જ પરીક્ષા, સિંગલ એક્ઝામ 20 ડિસેમ્બરે લેવાશે અને ઓફિસ આસિસ્ટન્ટ્સ માટે પ્રિલિમ્સ ડિસેમ્બરમાં 6, 12 અને 13 તારીખે છે, જ્યારે એમની મેઇન્સ છેક આવતા વર્ષે એટલે કે 30 જાન્યુઆરી 2027માં છે. ટૂંકમાં કહીએ તો આરઆરબીની પરીક્ષાની સિઝન નવેમ્બર 2026માં શરૂ થશે અને જાન્યુઆરી 2027 સુધી ચાલશે. અને હા, એમાં પણ ડિસેમ્બર મહિનો સૌથી વધારે હેક્ટિક રહેવાનો છે, કેમ કે એમાં પ્રિલિમ્સ પણ છે અને મેઇન્સ પણ. એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીંયા બહુ જ કાળજીપૂર્વક કરવું પડશે. ચાલો, તારીખો તો બધી ખબર પડી ગઈ, પણ સૌથી મોટો સવાલ એ છે કે અરજી કેવી રીતે કરવી, કારણ કે આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે અરજી કરવાની પ્રોસેસની બધી જરૂરી વિગતો પર એક નજર નાખી લઈએ, જેથી કરીને છેલ્લી ઘડીએ કોઈ ભૂલ ના થાય. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. આખી રજિસ્ટ્રેશન પ્રોસેસ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ છે. અને એક સારી વાત એ છે કે પ્રિલિમ્સ અને મેઇન્સ આ બંને પરીક્ષા માટે તમારે ફક્ત એક જ વાર રજિસ્ટર કરવાનું છે. વારંવાર ફોર્મ ભરવાની કોઈ માથાકૂટ નથી. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મુખ્યત્વે 4 વસ્તુઓ અપલોડ કરવાની રહેશે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું ફોટોગ્રાફ, બીજું સહી, ત્રીજું અંગૂઠાની છાપ અને ચોથું હાથથી લખેલી ઘોષણા એટલે કે હેન્ડ રિટન ડિક્લેરેશન. હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એના પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ ક્રિટિકલ નિયમો છે. ફોટોગ્રાફ લેટેસ્ટ પાસપોર્ટ સ્ટાઇલનો હોવો જોઈએ અને એની સાઇઝ 20થી 50 કેબીની વચ્ચે. સહી, આ ભૂલ બિલકુલ ન કરતા. સહી ક્યારેય કેપિટલ અક્ષરોમાં નથી કરવાની. ઘણા લોકોના ફોર્મ આના કારણે જ રિજેક્ટ થાય છે. એની સાઇઝ 10થી 20 કેબી, અંગૂઠાની છાપ 20થી 50 કેબી અને ડિક્લેરેશન 50થી 100 કેબી. અને હા, એક નવો નિયમ પણ છે. આ વખતે વેબકેમ કે ફોનથી તમારો લાઈવ ફોટોગ્રાફ પણ લેવામાં આવશે. ઓકે, તો હવે બધી માહિતી મળી ગઈ છે, તારીખો ખબર છે, પ્રોસેસ ખબર છે. તો હવે આગળ શું? નેક્સ્ટ સ્ટેપ શું હોવા જોઈએ? ચાલો એના પર વાત કરીએ. જુઓ,
આઈબીપીએસે પોતે જ એક વાત બહુ સ્પષ્ટ કરી છે જે આપણે બધાએ ધ્યાનમાં રાખવી જોઈએ. એ કહે છે કે આઈબીપીએસ પરીક્ષાની તારીખો બદલવાનો અધિકાર અનામત રાખે છે. આનો સીધો મતલબ એ છે કે આ તારીખો ટેન્ટેટિવ છે, કામચલાઉ છે, એમાં ફેરફાર થઈ શકે છે. એટલે અપડેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એક ફાઇનલ ટુ ડુ લિસ્ટ બનાવી લઈએ. આ જોયા પછી તરત શું કરવાનું છે? 3 સિમ્પલ કામ. પહેલું, આ બધી કામચલાઉ તારીખોને પોતાના કેલેન્ડરમાં માર્ક કરી લો. બીજું, ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in એને રેગ્યુલરલી ચેક કરતા રહો. અને ત્રીજું, જે પણ ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધાની સ્કેન કરેલી કોપી અત્યારથી જ તૈયાર કરીને રાખી દો. તો બસ, રોડ મેપ હવે આપણી સામે છે. આખી બ્લૂપ્રિન્ટ તૈયાર છે. મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો પણ દેખાઈ રહ્યો છે. હવે સફરની શરૂઆત કરવાની છે. તો ચાલો તૈયારીઓ શરૂ કરી દઈએ.